દિવસે ને દિવસે ઊંડા જતા જળસ્તરના કારણે મહેસાણાની ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતે કરી શકાય તે માટે એરંડાના પાકમાં નિદર્શન કરવામાં આવ્યું હતું. જાણીએ. પટેલ અશ્મભાઈ કાંતિલાલ, ગામ બાસરિયા, તાલુકો જિલ્લો મહેસાણા. લગભગ મેં ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિ લગભગ 10 વર્ષ પહેલા કરી હતી. એરંડાની અંદર કુદરતી મલ્ચિંગ એટલે આચ્છાદન જે કુદરતી કરી એ 1.5 વીઘાની અંદર એરંડા હોય એમાં 1 વીઘામાં કર્યા અને અડધા વીઘામાં ખાલી ટપક પદ્ધતિની અંદર મેં આચ્છાદન કર્યા, કુદરતી આચ્છાદન કરેલા છે. ફરક એટલો બધો દેખાય છે, એની હાઇટ તથા ફૂટ એમાં ઘણો ડિફરન્સ બતાવે છે. અત્યારે આ હાઇટ અને જે આ આચ્છાદન છે એની અંદર જે ફૂટ છે, હાઇટ છે એમાં ઘણો ડિફરન્સ બતાવે છે. તમે નરી આંખે પણ જોઈ શકો છો. પિયત અમે 4 થી 5 દિવસે 1 કલાક ખાલી ડ્રીપમાં છોડી આવીએ. આ જે ડીએસસી જળ સમિતિનો સભ્ય છું, બરોબર, એની અંદર હું જે ખેડૂતને અહીં આગળ બોલાવીશ અને પ્રોત્સાહિત કરીશ અને ગામમાં આનો ફેલાવો કરીશ અને ગામની અંદર દરેક ખેડૂતને આની અંદર જોડાવા માટે વિનંતી કરીશ. પહેલાં અમે નાના હતા, જ્યારે અમારા દાદા ખેતી કરતા હતા લગભગ 40-45 વર્ષ પહેલાં, ત્યારે પાણી કોષમાં એટલે લગભગ 40 થી 50 ફૂટે પાણી હતું, બરાબર. એની કમ્પેરિઝનમાં આજે લગભગ 550 થી 600 ફૂટ પાણી ઊંડું જતું રહેલું. એટલે પાણીની બચત કરવી જરૂરી છે. એટલે એના માટે અમે અત્યારે પહેલાંથી જ ટપક તથા ફુવારા પદ્ધતિ વાપરી. અને જ્યારે પાણીની બચાવ કરશો તો આવનારી પેઢી પણ એના અનુસંધાનમાં ખેતી કરી શકશે. ને જો આ રીતે જો પાણીનો વેરફાર કરશે તો પાછળથી પાણીની બહુ તકલીફ પડશે. એના જે ખેડૂતો કદાચ અહીં આવે છે અને જે ખેડૂતનો ટપક પદ્ધતિ નથી, જે ખેડૂતોને અમે કહીએ છીએ કે નાના ક્યારા બનાવવા અને ઓતર ચાસે પાવા, જેના કારણે પાણીનો બચાવ થાય અને જે જરૂરત પર પૂરતું જ પાણી પાકને આપી શકાય. અલ્પેશ પટેલ, હું ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર મહેસાણામાં અમારે ભૂમિકા ભજવી રહ્યા છીએ અને હાલ ચાલુમાં અટલ ભૂજલ યોજના ને ગામ લેવલે વધુ સક્ષમ બનાવવા માટે હિન્દુસ્તાન યુનિલિવર ફાઉન્ડેશનના સહયોગથી અમે મહેસાણા જિલ્લામાં 75 ગામમાં સઘન કામગીરી કરી રહ્યા છીએ. ભાઈના ખેતરમાં MCPD નિદર્શન, મોર ક્રોપ પર ડ્રોપ, એટલે પાણીનો કાર્યક્ષમ સિંચાઈ કરીને આપણે વધુમાં વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એના અનુસંધાને એક નિદર્શન કર્યું છે. ટપક અને આચ્છાદન અને ટપક પદ્ધતિથી એરંડાનું વાવેતર. તો બંનેમાં ફરક તમને જોવા મળે છે. જેમાં તમે હાલ આ ટપકના નીચે તમે જુઓ, આ જે વાવેતર કર્યું છે એનો ભેજ જુઓ તો કેટલો બધો ભેજ છે. જે આચ્છાદન કર્યું છે એમાં, જેમાં તમે આ જોઈ રહ્યા છો, જે એકદમ લાડવો વળાઈ રહ્યો છે, અને જેમાં એકલું ટપક છે એમાં માટી સુકાવાની ચાલુ થઈ ગઈ છે. તો આ બંનેમાં આપણે કહીએ ને કે કુદરતી આચ્છાદન કરવાથી જમીનમાં ઘણા બધા ફાયદા થતા હોય છે. જમીનમાં ભેજ ધારણ શક્તિમાં વધારો થાય છે. જમીનમાં સૂક્ષ્મ જીવો જે ખરા એ વધુમાં વધુ ડેવલપ થતા હોય છે. પાણીનો કાર્યક્ષમ સિંચાઈ થતી હોય છે. અને આચ્છાદન માટે એગ્રીકલ્ચર વેસ્ટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેના કારણે આપણે વધુમાં વધુ પાણીના યોગ્ય ઉપયોગ કરી અને વિસ્તાર વધારી શકીએ છીએ. હવે વાત થઈ કે આ એક ટપક સિંચાઈ પદ્ધતિ છે, પણ પાણીના કાર્યક્ષમ માટે આપણે એવી કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ? તો જેમ ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા સિંચાઈ પદ્ધતિ, આંતરચાસ, જે કપાસ, દિવેલા, વરિયાળી પાકમાં જે ચાસમાં વાવેતર કરવામાં આવે છે તેને એક ચાસ પાવો, એક ન પાવો, એ રીતે જો કામગીરી કરવામાં આવે તો 50% આપણે પાણી બચાવી શકીએ છીએ. આપણે છાણિયું ખાતર, જે કોહવાયેલું કહીએ છીએ, એનો ઉપયોગ કરીએ. સાથે સાથે આપણે ભેજ ધારણ શક્તિ જળવાઈ રહે એના માટે કુદરતી આચ્છાદન અને જમીનમાં આંતરખેડ વધુમાં વધુ કરીએ, જેના કારણે આ બધી પદ્ધતિઓ કરવાથી ભેજ ધારણ શક્તિ જળવાઈ રહેતી હોય. અમે હાલમાં 75 ગામમાં MCPDના નિદર્શન અલગ અલગ એરિયામાં કરવામાં આવ્યા છે, અને જેમાં વધુમાં વધુ હાલ આ રવિ સિઝનમાં એ ખેડૂતોને એ ખેતર ઉપર લાવીને અમે આ રીતે માર્ગદર્શન આપી રહ્યા છીએ, જેના કારણે
પાણીનો જે કાર્યક્ષમ સિંચાઈ ખરો એ સારી રીતે થઈ શકે અને DSC દ્વારા આ અટલ ભૂજલ યોજનાને ખેડૂતોને વધુ વેગ મળે અને ગ્રામ લેવલે આ જે જળ સુરક્ષા સમિતિ ખરી એ વધુમાં વધુ સક્રિય રહે અને ગામમાં CRP દ્વારા એક સઘન કામગીરી હાલ થઈ રહી છે.